સો નમસ્કાર. આજે ખાસ અમારી સંકુલ અને મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે હરેશભાઈ આવ્યા છે. હરેશભાઈ પટેલ જેઓની સરસ મજાની એક યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે હરેશ પટેલ વેજીટેબલ કિચન ગાર્ડન. હરેશ પટેલ વેજીટેબલ કિચન ગાર્ડન. અને એમનો જે કન્સેપ્ટ છે એ ખૂબ મને હૃદયસ્પર્શી થયો કે દરેક લોકો પાસે 24 કલાકની અંદર 1 કલાક એવો સમય હોય છે જે એ કંઈક ને ક્યાંક સ્પેન્ડ કરી શકે. સો એમનો એવો કન્સેપ્ટ છે કે તમે ખેતી ના કરી શકો વાંધો નહીં, કોમર્શિયલ પર્પઝ તમે શાકભાજી ના ઉગાડી શકો વાંધો નહીં, પણ તમે તમારા પરિવારને સારામાં સારું અને કીટાણુ નાશક દવા છાંટી ના હોય એવું શાકભાજી તમને મળે ઘરે બેઠા, એ માટેનો એક કન્સેપ્ટ લઈને નીકળ્યા છે. સો એના ભાગરૂપે આપણા મહિપતસિંહ ફાઉન્ડેશનની જે જગ્યા છે ત્યાં પણ એ સરસ મજાના પ્લાન્ટેશન એવા કરવાના છે જેમાં ફ્રૂટ છે અને શાકભાજી છે અને ઘણી બધી વસ્તુઓ છે. સો એમનો હેતુ છે કે તમારા ઘરની અંદર જે નાનું કિચનની જે ગેલેરી હોય ત્યાં પણ એ લોકો તમે ઈચ્છો તો તમે શાકભાજી ઉગાડી શકો છો, એવો કન્સેપ્ટ છે અને અદ્ભુત વિચાર છે. સો એ વિચારને હું લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરું છું કે ચોક્કસ તમે ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સમજજો એમના ઘણા બધા વિડીયો છે કે તમને કદાચ એ જે કરવા માગે છે તમને વધારે સમજ પડશે. સો થેન્ક યુ, તમે હરીશભાઈ અમારા ત્યાં પધાર્યા અને આશા રાખે છે ખૂબ જલ્દી આવીને તમે અમારું કામ પૂરું કરશો. 100% બાપુ. આજે શિવરાત્રીનો મહાદેવનો દિવસ હતો અને અમને સવારે વિચાર આવ્યો, ફેમિલીને કોઈને ખબર પણ નથી. મોર્નિંગમાં મેં કીધું ચાલો આપણે આજે બાપુના ત્યાં જવાનું છે, બરોબર. લોકો તો ધનથી એમને હેલ્પ કરે છે, પણ આપણે આપણી થકું જે શક્ય હશે એવું કંઈક કરીએ અને આવનારી અવેરનેસની આજને જરૂર છે આજના યુગમાં. બિલકુલ બિલકુલ. અને આ ફાઉન્ડેશનની અંદર આપણા છોકરાઓ ભણે છે તો એમને પણ કંઈક પ્રગતિ શીખવા મળશે. એ જાતે બી મતલબ એવું કહેશે કે ભાઈ મેં ઉગાડેલું જમ્યા મેં. 100%. થેન્ક યુ ભાઈ. તો બાપુ સાથે ખૂબ ખૂબ આભાર. મળીને પણ અમને આનંદ થયો. આજે શિવરાત્રીનો દિવસ અને અમને આનંદ થયો કે અમને એવું થયું સવારે મોર્નિંગમાં કે લાવો આજ તો મહિપતસિંહ બાપુનું ફાઉન્ડેશનની વિઝિટે જઈએ. તો એ વિઝિટ અમે આવતા હતા ત્યારે પ્રથમ લવાલ ગામની અંદર જ્યારે આપણે એન્ટ્રી કરીએ ત્યારે બાપુનું ફાઉન્ડેશન છે. થોડા આગળ જો એટલે દિવ્યાંગ ટેકો કરીને આશ્રમ છે, ત્યાં દિવ્યાંગોને રાખે છે. એથી આગળ જો તો વૃદ્ધાશ્રમ છે. અમારો અહીંયા આવવાનો મેન હેતુ એ હતો કે વેજીટેબલ કિચન ગાર્ડનની અમે જે બધી વાતો કરીએ છીએ એ થકી અહીંયા પણ અમે વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવા ઈચ્છીએ છીએ. તો બાપુને મળ્યા, બાપુએ પણ અમને જગ્યા આપી અને ટૂંક જ સમયમાં એમને ટ્રેક્ટરથી લેવલ કરી અને જમીન અમને આપવાના છે, લેન્ડ આપવાના છે અને એ જગ્યા ઉપર અમારું કિચન ગાર્ડન ઊભું કરવાનું છે. તો અમારા દરેક વ્યુઅર્સોને કહેવાનું એમ કે અમે અમારી વેજીટેબલ કિચન ગાર્ડન થકી એમને હેલ્પ કરીશું, પણ બીજી કોઈ પણ રીતે ગમે તે માણસ કોઈની કોઈ જગ્યાએ હેલ્પ કરી શકે છે. બાપુનું સારું એવું કામ છે. આજે 3 જગ્યાએ વિઝિટ લીધી તો જેમ આપણે પોતાના ઘરે હોય એવો જ આનંદ અમને ઊભો થયો છે. કોઈ જાતની કોઈ બીજી બધી વાત નથી. બેસ્ટ આ જે કામ ચાલી રહ્યું છે એ બેસ્ટ છે એવું હું તમને કહીશ. હરેશ પટેલ, જય જય ગરવી ગુજરાત.